ગુજરાત દિવસે ને દિવસે ગુનાઓનું ધામ બનતું જઈ રહ્યું છે। હત્યા, લૂંટ અને ફાયરિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે જૂનાગઢના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અદ્રેમાન પંજા પર અજાણ્યા શખ્સોએ એક રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે। અંગત અદાવતમાં થયેલા આ ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયેલા કોર્પોરેટરને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। 4:30 વાગે અમારા ઘરમાં સૂતો હતો અને ઇન્ટોડી આવ્યો અને મને કે ભાઈ ગઈકાલે રાતની મારે માફી માંગવી છે અદ્રેમાનભાઈ, તમે નીચે આવો એ કે માફી માંગી લઉં। એટલે હું નીચે ઉતર્યો। એટલે નીચે ઉતરીને મને કે તમે અમને બોલ્યા છો એ સારું નથી કર્યું, અમે તમને જીવા નહીં દે એમ કરીને પડખામાંથી તમંચો કાઢીને મારી ઉપર ફાયરિંગ કર્યું। એક ફાયર કર્યું મારી।